મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર અસ્થિબંધ અને સ્નાયુબંધ વિશે વાત કરેલી હતી. આપણે આ ચેપ્ટર 6 ની અંદર પ્રાણી પેશીઓની વાત કરી રહ્યા છીએ અને પ્રાણી પેશીઓમાં લાસ્ટમાં આપણે અસ્થિબંધ અને સ્નાયુ પેશીઓની છેલ્લા લેક્ચરની અંદર વાત કરેલી હતી. હવે આજે આપણે કાસ્થિ વિશે જોવાનું છે. કાસ્થિ એ પણ એક સંયોજક પેશીનો જ પ્રકાર છે અને કાસ્થિ જે છે તો એ કાસ્થિની રચના કેવી હશે તો કાસ્થિ જે છે એની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોશીય આધારક દ્રવ્યમાં કાસ્થિના જે કોષો છે એ છૂટા છવાયેલા ગોઠવાયેલા હશે. હવે તમે કદાચ ભણી ગયા હશે અસ્થિ અને કાસ્થિનો તફાવત. અસ્થિ એટલે આપણને ખબર છે કે આપણા શરીરના જે હાડકાં છે એને અસ્થિ કહેવાય અને કાસ્થિ પણ આપણા શરીરની અંદર આપણી શરીરની રચનાની અંદર હાડકાં જેવું જ કાર્ય કરે. પણ અસ્થિ જે છે એ મજબૂત અને કઠણ છે, જ્યારે કાસ્થિ જે છે એ કાસ્થિ સ્થિતિસ્થાપક છે. કાસ્થિને આપણે વાળી શકીએ, અસ્થિને વચ્ચેથી ગમે ત્યાંથી વાળી નહીં શકાય. જો અસ્થિ ગમે ત્યાંથી વળી જશે, એના જોઈન્ટ સિવાય, અસ્થિના સંધાઓ સિવાય બીજી જગ્યાએથી અસ્થિ વળશે તો એ તૂટી જશે. જ્યારે કાસ્થિ જે છે એ સ્થિતિસ્થાપક છે, એ વળશે પણ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી શકશે. તો એ જે કાસ્થિ છે એનું આંતરકોશીય જે આધારક દ્રવ્ય છે, આંતરકોશીય આધારક દ્રવ્યની ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે, પણ છતાં એકવાર કહી દઉં કે જે સંયોજક પેશી છે, સંયોજક પેશીના કોષો એકબીજાથી ખૂબ દૂર દૂર હોય, એકદમ છૂટા છવાયા હોય છે અને તેથી તેમની વચ્ચે આંતરકોશીય અવકાશ ખૂબ વધારે હોય છે. હવે આ જે આંતરકોશીય અવકાશ છે એની અંદર એક દ્રવ્ય ભરેલું હોય કે જે કોષોને આધાર આપવાનું કાર્ય કરશે અને તેથી એ દ્રવ્યને આંતરકોશીય આધારક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. અને આ જે આંતરકોશીય આધારક દ્રવ્ય છે એનું સ્વરૂપ દરેકે દરેક સંયોજક પેશીમાં જુદું જુદું હશે અને એનો આધાર શાના ઉપર રહેલો છે તો એનો જે આધાર છે એ સંયોજક પેશીના કાર્યને આધારે પરિવર્તનશીલ હોય. હવે કાસ્થિની રચનાની અંદર એનું આંતરકોશીય આધારક દ્રવ્ય જે છે તે શર્કરા અને પ્રોટીનનું બનેલું હોય. કેલ્શિયમ અને ફોસ્ફરસનું આંતરકોશીય આધારક દ્રવ્ય શાની અંદર જોવાનું મળશે એની આપણે વાત કરેલી કે અસ્થિનું જે આંતરકોશીય આધારક દ્રવ્ય છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસનું બનેલું હશે અને તેથી અસ્થિ જે છે એ મજબૂત અને કઠણ પેશી છે. તેવી જ રીતે કાસ્થિનું જે આંતરકોશીય આધારક દ્રવ્ય છે એ પ્રોટીન અને શર્કરાનું બનેલું હશે અને એની અંદર કાસ્થિના જે કોષો છે એ છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય છે. હવે કાસ્થિનું સ્થાન કે કાસ્થિ કઈ કઈ જગ્યાએ આપણા શરીરની અંદર જોવાની મળશે તો કાસ્થિ જે છે એ નાક, કાન, ગળામાં અને શ્વાસ નળીમાં આવેલી હોય અને જે તે ભાગને એ સ્થિતિસ્થાપકતા આપે કે એ જે ભાગમાં જોવાની મળશે તે ભાગોને એ સ્થિતિસ્થાપકતા આપે. સ્થિતિસ્થાપકતા આપશે મતલબ કે એ પોતાની મૂળ સ્થિતિ પાછી લાવી શકશે. તેથી જ આપણા કાનનો જે કર્ણપલ્લવ છે એટલે કે આપણો કાનનો બહારનો ભાગ જે છે એને આપણે વાળી શકીએ. આપણો કાન વાળશું આપણે તો એવું નથી કે એકવાર વાળ્યો એટલે વળેલો જ રહી જાય. એને એ વાળી શકાશે પણ એ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવશે તો એ કાસ્થિનું બનેલું છે એટલા માટે એની પાસે સ્થિતિસ્થાપકતા છે અને એ ફરી પાછું પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. એવું સેમ આપણા નાકની અંદર પણ છે. આપણા નાક પણ આપણે હલાવી શકીએ, વળશે આપણું નાક પણ એ પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવશે. તો એ શાને કારણે? કારણ કે એ કાસ્થિનું બનેલું છે અને તેથી એની પાસે સ્થિતિસ્થાપકતા છે. સ્થિતિસ્થાપકતાનો મતલબ કે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવવું અથવા તો પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવાની જે ઘટના છે એને સ્થિતિસ્થાપકતા તરીકે ઓળખવામાં આવે. હવે કાસ્થિ જે છે એ સાંધાના ભાગે અસ્થિને લીસા બનાવશે. કે કાસ્થિ બીજે ક્યાં આવેલી હશે તો જે સાંધાના ભાગો છે, અસ્થિના સાંધાના ભાગો એટલે કે બે અસ્થિઓનો જોડાણનો જે ભાગ છે કે જ્યાં બે અસ્થિઓ એકબીજા સાથે જોડાશે એ ભાગ પર પણ કાસ્થિ આવેલી હશે કે એ અસ્થિના જોડાણને લીસા બનાવશે, એના સાંધાને લીસા બનાવશે. હવે અસ્થિના જે સાંધાઓ છે તો અસ્થિના સાંધાઓને લીસા બનાવવાની જરૂર શા માટે છે તો અસ્થિના સાંધાઓને લીસા બનાવવાની જરૂર એટલા માટે છે કે જ્યારે આપણે આપણા હાથનું કે પગનું હલનચલન કરશું ત્યારે એ અસ્થિઓ જે છે એ સાંધા પાસેથી વળશે. આપણા હાથ, પગ, બધી વસ્તુઓ, આપણા બધા અંગો જે છે એ સાંધા પાસેથી વળે છે, બરાબર છે. હવે જો એ ભાગ, સાંધાના ભાગ લીસા નહીં હશે તો શું થશે કે જ્યારે હલનચલન થશે અને એ ભાગો અસ્થિના સાંધાઓ પાસેથી વળશે ત્યારે બે અસ્થિઓ વચ્ચે ઘર્ષણ ઊભું થશે અને બે અસ્થિઓ જ્યારે એકબીજા સાથે ઘસાશે તો શું થશે? એને કારણે આપણને
પેઇન થાય, કેટલીક વાર જોઈન્ટ પેઇન થાય ત્યારે એવું કહેવામાં આવે, ડૉક્ટર્સને બતાવે જોઈન્ટ પેઇન થતો હોય તો ડૉક્ટર્સ એવું કહે કે સાંધા ઘસાઈ ગયા છે, બરાબર છે, અને એને કારણે પેઇન થાય. તો એ શું થશે કે એ જે અસ્થિના સાંધાઓ વચ્ચેની કાસ્થીનો ભાગ જે હશે એ ઘસાઈ જાય, એને કારણે જ્યારે અસ્થિઓ એકબીજા સાથે અસ્થિઓ વળશે સાંધા પાસેથી ત્યારે એકબીજા સાથે એ ઘસાશે અને એને કારણે આપણને શું થશે કે દુખે, બરાબર છે. એટલે કાસ્થી જે છે એ સાંધાના ભાગે અસ્થિને શું કરશે તો લીસા બનાવવાનું કાર્ય કરશે, જેથી કરીને આપણે આપણા હાથ પગની મૂવમેન્ટ, આપણા હાથ પગનું હલનચલન ઇઝીલી અને સારી રીતે કરી શકીએ. તો આ વાત થઈ કાસ્થીની. કાસ્થી સંયોજક પેશીનો એક પ્રકાર છે. એની રચનામાં શું હશે તો એની રચનામાં પ્રોટીન અને શર્કરાનું બનેલું આંતરકોષીય આધારક દ્રવ્ય છે કે જેની અંદર કાસ્થીના કોષો છૂટાછવાયેલા ગોઠવાયેલા હશે. એનું સ્થાન તો નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં જોવાની મળશે. એનું કાર્ય શું છે તો એ કાસ્થી જે છે એ સાંધાના ભાગે અસ્થિને લીસા બનાવવાનું કાર્ય કરશે. હવે બીજી જે પેશી છે સંયોજક પેશી તે છે તંતુ ઘટક પેશી. હવે તંતુ ઘટક પેશી જે છે એ ક્યાં જોવાની મળશે તો તંતુ ઘટક પેશી એ ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે જોવાની મળશે અને રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં પણ એ આવેલી હોય. અસ્થિ મજ્જા એટલે શું તો અસ્થિ જે છે, અસ્થિ આપણા હાડકાં જે છે તો હાડકાની વચ્ચેનો જે ભાગ છે એને બોન મેરો કહેવાય, એને અસ્થિ મજ્જા તરીકે ઓળખવામાં આવે. મજ્જા એટલે વચ્ચેનો ભાગ, એકદમ મિડલ પોર્શન, ને અસ્થિ એટલે અસ્થિનો સૌથી વચ્ચેનો ભાગ એટલે અસ્થિ મજ્જા કે જેની અંદર એક દ્રવ્ય જેવું આવેલું હોય કે જેમાં આપણા શરીરના WBCs એટલે કે રુધિર કોષોનું પણ નિર્માણ થાય, તો એને અસ્થિ મજ્જા કહેવાય અને એમાં પણ તંતુ ઘટક પેશી આવેલી હોય છે. હવે તંતુ ઘટક પેશીની રચના કેવી હશે તો તંતુ ઘટક પેશી જે છે તે આંતરકોષીય આધારક દ્રવ્યમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હોય. એના જે કોષો છે એ કોલાજન તંતુઓ કહેવાય. એને તંતુ ઘટક પેશી શા માટે કહેવાય છે કારણ કે એની રચનામાં જ તંતુઓ આવેલા હશે એટલા માટે એને તંતુ ઘટક પેશી તરીકે ઓળખવામાં આવે. અને આધારકમાં જે છે એ આધારકની અંદર કોષીય ઘટકો તરીકે તંતુ કોષો કે એના કોષો જે છે એ પણ તંતુ આકારના હોય એટલે એને તંતુ કોષો તરીકે ઓળખવામાં આવે. બૃહદ કોષો અને માસ્ટ કોષો આવેલા હોય. તો આ નામો યાદ રાખવાના છે કે તમને એવું પૂછવામાં આવે કે તંતુ ઘટક પેશીના કોષોના નામ જણાવો અથવા તો તંતુ ઘટક પેશીના આધારકમાં આવેલા કોષીય ઘટકો જણાવો, તો એ કયા કયા છે તો તંતુ ઘટક પેશીના કોષીય આધારકમાં આવેલા કોષીય ઘટકો એક છે તંતુ કોષો, બીજા છે બૃહદ કોષો અને ત્રીજા છે માસ્ટ કોષો. અને એનો આંતરકોષીય આધારક જે છે એની રચનામાં શું હશે તો જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હશે. તો આ તંતુ ઘટક પેશીની રચનાની વાત થઈ. હવે તંતુ ઘટક પેશીનું કાર્ય શું છે તો તંતુ ઘટક પેશી જે છે તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે કે આપણા જે શરીરના અંગો છે, આપણા શરીરના અંગોની જે ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યાઓને ભરવાનું કાર્ય કોણ કરશે તો એ તંતુ ઘટક પેશી કરશે. આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓના સમારકામમાં પણ એ મદદરૂપ થશે કે એની સાથે સાથે કે એ અંગોની અંદરની જે ખાલી જગ્યા છે એ અંગોની અંદરની ખાલી જગ્યાને તો એ ભરે છે પણ એની સાથે સાથે એ અંગોને આધાર આપશે અને પેશીઓ જે છે એ પેશીઓના સમારકામમાં પણ મદદરૂપ થશે. તો આ તંતુ ઘટક પેશીની વાત થઈ કે તંતુ ઘટક પેશીને તંતુ ઘટક પેશી શા માટે કહેવામાં આવે કારણ કે એના કોષો પણ તંતુઓ જેવા હશે, એની રચના તંતુ જેવી હશે એટલા માટે એને તંતુ ઘટક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તંતુ ઘટક પેશી શરીરના કયા ભાગોમાં જોવાની મળશે, એનું સ્થાન ક્યાં છે તો એ ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે, રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આવેલી છે. એની રચના કેવી છે તો આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા હશે અને આધારકમાં જે કોષીય ઘટકો છે તો કોષીય ઘટકો તરીકે તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો આવેલા હોય છે. 3 પ્રકારના કોષો હશે, તંતુ કોષો, બૃહદ કોષો અને માસ્ટ કોષો. અને એનું કાર્ય શું છે તો અંગોની અંદરની જે ખાલી જગ્યા છે એને ભરવાનું કાર્ય કરશે,
સાથે સાથે આંતરિક અંગો જે છે, આપણા શરીરના અંદરના જે અંગો છે એને આધાર આપવાનું કાર્ય કરશે, અને જે આપણા શરીરની પેશીઓ છે, જેને થોડું ઘણું કંઈક નુકસાન થયું હશે તો એ પેશીઓના સમારકામમાં પણ આ તંતુ ઘટક પેશી મદદરૂપ થશે. અને હવે સંયોજક પેશીનો છેલ્લો પ્રકાર જે છે એ છે મેદપૂર્ણ પેશી. તો મેદપૂર્ણ પેશી, મેદ એટલે ચરબી ને પૂર્ણ એટલે ચરબીથી ભરેલી હોય એવી પેશી, તેને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે. હવે એ મેદપૂર્ણ પેશી જે છે તે ક્યાં આવેલી હશે? તો આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવાની મળશે. કે એક તો આપણી ત્વચાનું જે લેયર છે એની નીચેનું લેયર પણ એ જોવાની મળશે, અને બે આંતરિક અંગોની વચ્ચેની જગ્યા, કે આપણા શરીરની અંદરના જે અંગો છે એની વચ્ચેની જગ્યાઓમાં પણ આપણને મેદપૂર્ણ પેશી જોવાની મળશે. અને મેદપૂર્ણ પેશી જે છે એ ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કે આપણે પહેલા જ કીધું એના નામ ઉપરથી કે મેદપૂર્ણ એટલે ચરબીથી ભરેલી હોય એવી પેશી. તો આપણા શરીરની અંદર જે આપણે ખાવાનું ખાઈએ, બરાબર છે, તો એની અંદર પણ ફેટ હોય, ચરબી હોય, તો એ ચરબીનો સંગ્રહ ક્યાં થશે? તો એ ચરબીનો સંગ્રહ મેદપૂર્ણ પેશીની અંદર થશે. હવે કેવી રીતે થાય? તો એ જે મેદપૂર્ણ પેશીના કોષો છે એ મેદપૂર્ણ પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય. ચરબીના ગોલકો એટલે શું? કે જ્યારે આપણે ખાવાનું ખાઈએ તો ખાવાનામાં આપણે તેલ ને એવું યુઝ કરીએ, તો એ તેલ ને એવું બધું આપણે જે ખાધું તો એની અંદર ચરબી હોવાની. તો એ ચરબી જે છે તો પાચનની ક્રિયા વખતે એ ચરબી જે છે એ નાના નાના ઘટકોમાં તૂટશે, એટલે નાના નાના એના બોલ્સ જેવા બનશે, ગોળાઓ બનશે, જેને ચરબીના ગોલકો તરીકે ઓળખવામાં આવે. અને એ જે ચરબીના ગોલકો છે તેનો સંગ્રહ ક્યાં થશે? તો એ ચરબીના ગોલકો મેદપૂર્ણ પેશીના કોષોની અંદર હશે. એ મેદપૂર્ણ પેશીના કોષો જે છે એ ચરબીના ગોલકોથી ભરેલા હોય. એટલે આપણે એવું કહી શકીએ કે મેદપૂર્ણ પેશી જે છે એ ચરબીનો સંગ્રહ કરતી પેશી છે. અને એનું કાર્ય શું છે? તો ઉષ્મા નિયમનનું કાર્ય પણ એ કરશે. બરાબર છે? તો આ આપણે સંયોજક પેશીની અને સંયોજક પેશીના અલગ અલગ પ્રકારો વિશેની ચર્ચા કરી. સંયોજક પેશી કોને કહેવાય? તો સંયોજક પેશી એટલે કે સંયોજક એટલે કે સંયોજન કરવું, એટલે કે બે વસ્તુને જોડવાનું કામ કરવાનું. બરાબર છે? તો આપણા શરીરના જે અંગો છે એને એકબીજા સાથે કે પેશીઓને એકબીજા સાથે જોડવાનું કામ કરતી જે પેશી છે એને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે. અને સંયોજક પેશીના અલગ અલગ પ્રકારો છે. સંયોજક પેશીના મુખ્ય 6 પ્રકારો છે જેની ચર્ચા આપણે કરી. સંયોજક પેશીનો સૌથી પહેલા આવશે રુધિર, ત્યાર પછી છે અસ્થિ, ત્યાર પછી અસ્થિબંધ અને કાસ્થિબંધ, ત્યાર પછી અસ્થિબંધ અને સ્નાયુબંધ, ત્યાર પછી કાસ્થિ, પછી પાંચમી છે તંતુ ઘટક પેશી અને છઠ્ઠી છે મેદપૂર્ણ પેશી. રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. એના પ્રવાહી સંયોજક પેશી શા માટે કહેવાય? કારણ કે એનું જે આંતરકોષીય આધારક દ્રવ્ય છે તે પ્રવાહી હશે. અને બીજી એક વસ્તુ કે સંયોજક પેશી જે છે એ સંયોજક પેશીના જે કોષો છે તે એકબીજાથી ખૂબ દૂર દૂર છૂટાછવાયા હશે, અને એમની વચ્ચે આંતરકોષીય અવકાશ ખૂબ વધારે હશે, કે જેની અંદર એક આધારક દ્રવ્ય કે સંયોજક પેશીના કોષોને આધાર આપતું દ્રવ્ય હશે, જેને આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. અને એની અંદર સંયોજક પેશીના કોષો ગોઠવાયેલા હોય છે. અને સંયોજક પેશીનો જે અંતરકોષીય આધારક દ્રવ્ય છે એ આંતરકોષીય આધારક દ્રવ્ય જેલી જેવું હોઈ શકે, ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, બરડ હોઈ શકે, કોઈ પણ પ્રકારનું હોઈ શકે. જરૂરી નથી બધી જ સંયોજક પેશીની અંદર આંતરકોષીય આધારક દ્રવ્ય એક સરખું જ હોય. બધી પેશીની અંદર આંતરકોષીય આધારક દ્રવ્ય જુદા જુદા પ્રકારનું હશે. અને શાને કારણે આપણે કહી શકીએ? તો સંયોજક પેશી જે છે એ સંયોજક પેશીના પ્રકાર એ કાર્ય, એનું જે ચોક્કસ કાર્ય છે, દરેક સંયોજક પેશીનું કાર્ય જુદું જુદું છે. અને એના કાર્યને આધારે એ આંતરકોષીય આધારક દ્રવ્ય જે છે એનો જે સ્વભાવ છે, એનો જે લક્ષણ છે એ પણ કેવા હશે? પરિવર્તનશીલ હશે. તો આ વાત થઈ સંયોજક પેશીની. હવે આપણે સ્નાયુ પેશી વિશે આગળ જોવાનું છે. હવે આપણે સંયોજક પેશી વિશે સંયોજક પેશી વિશે જોયું. હવે આપણે સ્નાયુ પેશી વિશે. તો સ્નાયુની વિશે આપણે આગળ પણ જ્યારે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું ત્યારે પણ વાત કરેલી હતી કે જે સજીવો છે તો એના શરીરનું હલનચલન થશે. પ્રાણીઓ જે છે એના શરીરનું હલનચલન થાય.
અને હલનચલન માટે સ્નાયુ પેશી જવાબદાર છે. તો એ સ્નાયુ પેશી વિશે ડિટેલમાં આપણે જોવાનું છે. તો સ્નાયુ પેશીના કોષો જે છે એ લાંબા કોષોની બનેલી પેશી છે અને એને જે કોષો છે એને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવે કે સ્નાયુ પેશીના જે લાંબા કોષો છે એને સ્નાયુ તંતુ તરીકે ઓળખવામાં આવશે. અને આ જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુની અંદર વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન હોય. સંકોચનશીલ પ્રોટીન એટલે કે એ સંકોચનની ક્રિયા કરી શકવામાં મદદરૂપ થાય, મીન્સ કે તેવું પ્રોટીન હોય છે. તો એ પ્રોટીનને કારણે શું થશે, તો એ પ્રોટીનને કારણે સ્નાયુઓ જે છે તે સંકોચન અને શિથિલનની ક્રિયા કરી શકશે. હવે આ જે સંકોચનશીલ પ્રોટીન છે એ એક્ટિન અને માયોસિન એ નામના બે પ્રોટીન સ્નાયુઓની અંદર, સ્નાયુ તંતુઓની અંદર જોવાના મળશે. એક્ટિન અને માયોસિન, આ બે જે પ્રોટીન છે એ સંકોચનશીલ પ્રોટીન છે કે જે આપણને સ્નાયુ તંતુની અંદર જોવાના મળશે અને એને કારણે જે સ્નાયુઓ છે એ સંકોચન અને શિથિલનની ક્રિયા કરી શકશે અને એના કારણે જ આપણા જે શરીર છે અથવા તો આપણી પેશીઓ જે છે એને હલનચલન કે પ્રચલન માટે મદદ મળશે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણા શરીરના કે આપણી પેશીઓના હલનચલન માટે કે આપણા શરીરના પ્રચલન માટે, હલનચલન અને પ્રચલન વચ્ચેનો તફાવત શું છે કે હલનચલન એટલે આપણે એક જ જગ્યાએ રહીને આપણા શરીરના જે અંગો છે તેની મૂવમેન્ટ કરીએ તો એને હલનચલન કહેવાશે. જ્યારે પ્રચલન એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈશું તો એને પ્રચલન કહેવાશે. તો એ આપણા શરીરનું હલનચલન અને પ્રચલનની જે છે એ બંને ક્રિયાઓ શાને કારણે થશે, તો એ સ્નાયુ પેશીને કારણે થશે. હવે સ્નાયુ પેશીના ત્રણ મુખ્ય પ્રકારો છે: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. હવે આપણે એ ત્રણ પ્રકારો વિશે ડિટેલની અંદર જોવાનું છે. તો એમાંની પહેલી જે છે એ છે રેખિત સ્નાયુ પેશી. હવે આ જે પેશી છે તે સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે. સ્નાયુબંધ એટલે આપણે અત્યારે જોઈ ગયા આગળ, સ્નાયુબંધ એક પ્રકારની સંયોજક પેશી છે, બરાબર છે, કે જે સ્નાયુઓને કંકાલ સાથે જોડવાનું, અસ્થિ સાથે જોડવાનું કાર્ય કરતી જે પેશી છે એને સ્નાયુબંધ પેશી તરીકે ઓળખવામાં આવશે. તો આ જે રેખિત સ્નાયુ પેશી છે તે સ્નાયુબંધ વડે કોની સાથે જોડાયેલી હશે, તો એ કંકાલ સાથે જોડાયેલી હશે. કંકાલ એટલે કે આપણા શરીરની અસ્થિ કે જે એક બીજી સંયોજક પેશીનો પ્રકાર છે. તો એ કંકાલ સાથે જોડાયેલી હશે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કે શારીરિક ગતિશીલતા કઈ રીતે પ્રાપ્ત કરવામાં મદદ કરશે, કારણ કે સંયોજક પેશી રેખિત સ્નાયુ પેશી છે એની પાસે એક્ટિન માયોસિન નામના જે પ્રચલનશીલ અથવા સંકોચનશીલ પ્રોટીન છે તે આવેલા હશે અને એ આપણા શરીરના કંકાલ સાથે જોડાયેલી હશે, બરાબર છે. હવે એ કંકાલ સાથે જોડાયેલી હોવાથી જ્યારે આ રેખિત સ્નાયુઓ છે એ સ્નાયુઓનું સંકોચન શિથિલન થશે તો એની સાથે સાથે આપણા શરીરના અંગો જે છે તેનું પણ મૂવમેન્ટ થશે. એટલે આપણા શરીરની જે ગતિશીલતા છે તે પ્રાપ્ત કરવામાં રેખિત સ્નાયુ પેશી મદદરૂપ થશે. હવે કારણ કે એ કંકાલ સાથે જોડાણ ધરાવે છે તેથી એને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે. તો રેખિત સ્નાયુ પેશી જે છે એ રેખિત સ્નાયુ પેશીને બીજા કયા નામથી ઓળખવામાં આવશે, તો રેખિત સ્નાયુ પેશીને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ જે સ્નાયુ પેશી છે એ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીઓ જે છે એટલે કે જે પણ પ્રાણીની એ અંદર આવેલી છે એ પ્રાણીઓની ઈચ્છા શક્તિને આધીન છે. ઈચ્છા શક્તિને આધીન એટલે શું કે એ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ઈચ્છા મુજબ એ પોતાનું હલનચલન કરી શકશે. મતલબ કે એણે હવે આપણે આપણા હાથ પગની મૂવમેન્ટ જે કરીએ છીએ તે આપણી ઈચ્છા પ્રમાણે થતી છે. એવું નથી કે આપણે હાથ નહીં હલાવવો હોય તો બી હલે, બરાબર. આપણે જ્યારે હાથ હલાવવો હોય એટલો હલાવી શકીએ, જેટલો વાળવો હોય એટલો વાળી શકીએ, આપણે ચાલવું હોય ત્યારે ચાલીએ, દોડવું હોય ત્યારે દોડીએ, બરાબર છે. તો એ આપણી ઈચ્છા પ્રમાણે એનું હલનચલન થાય છે, આપણી ઈચ્છા શક્તિથી એનું હલનચલન થાય છે. તેથી આ જે રેખિત સ્નાયુ પેશી છે એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવશે. શું કહેવાશે એને? ઐચ્છિક સ્નાયુ પેશી. કેમ? કારણ કે એ પ્રાણીઓની ઈચ્છા પ્રમાણે પોતાનું કાર્ય કરશે. હવે
એને રેખિત સ્નાયુ પેશી, મેઇન એનું નામ આપણે કીધું રેખિત સ્નાયુ પેશી. તો શા માટે એને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે? કંકાલ સ્નાયુ કેમ કહેવાય, ઐચ્છિક સ્નાયુ પેશી કેમ કહેવાય જોયું, પણ હવે એને રેખિત સ્નાયુ પેશી કેમ કહેવામાં આવે? તો જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે આ સ્નાયુ પેશીનું અવલોકન કરશું, એનું ઓબ્ઝર્વેશન કરશું, ત્યારે શું દેખાશે? તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોતા આ પેશીના સ્નાયુ તંતુઓ જે છે, એટલે કે પેશીના જે સ્નાયુ કોષો છે એ એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓમાં જોવાના મળશે, એટલે કે એની અંદર આવી રચના આપણને જોવાની મળશે. કે એક રેખા જે છે તે ઝાંખી ઘેરી હશે, તો એની બાજુની જે રેખા છે તે ઝાંખી હશે, બીજી રેખા ઘેરી હશે, એના પછીની પાછી ઝાંખી હશે. એવી રીતે એકાંતરે આપણને એની અંદર ઝાંખા અને ઘેરા પટ્ટાઓ જેવી રચના દેખાશે, અને એ પટ્ટાઓ જેવી રચના જે એની દેખાય છે તેને કારણે આપણે એને રેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખી શકીએ. હવે આ જે રેખિત સ્નાયુ પેશી છે એ આપણા શરીરની અંદર ક્યાં આવેલી હશે? તો એ ઉપાંગોમાં આવેલી હશે. ઉપાંગ એટલે કે આપણા હાથ પગ, એને આપણા ઉપાંગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી શરીર દિવાલ, જીભ, કંઠનળી, આ બધી જગ્યાઓમાં રેખિત સ્નાયુ પેશી જોવાની મળશે. આપણી જીભનું હલનચલન બી આપણી ઈચ્છા અનુસાર જ થાય, બરાબર છે? તો એ આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરી શકે એવા ભાગોમાં, એટલે કે ઉપાંગોમાં, શરીર દિવાલ, જીભ અને કંઠનળીની અંદર જોવાની મળશે. ત્યાર પછી એ જે સ્નાયુ તંતુ છે, મીન્સ કે એ સ્નાયુ પેશી જે છે એના કોષો કેવા હશે? તો એ સ્નાયુ તંતુઓ જે છે એ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય છે. કે કોષો લાંબા હશે, નળાકાર હશે, અશાખિત હશે, એટલે કે એની અંદર બીજી કોઈ શાખાઓ જોવાની મળવાની નથી, અને બહુકોષ કેન્દ્રીય એટલે એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવતા કોષો એની અંદર જોવાના મળશે. ક્વેશ્ચન પૂછાઈ શકે કે રેખિત સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ કેવા હશે, અથવા તો રેખિત સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓના લક્ષણો જણાવો. તો રેખિત સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય. તો આ વાત થઈ રેખિત સ્નાયુ પેશીની. હવે આપણે અરેખિત સ્નાયુ પેશી વિશે ચર્ચા કરવાની છે. અરેખિત સ્નાયુ પેશી વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.